મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાજા જૈનતમોસ્તમા. પુણ્યશાળી, આ સંસારમાં આપણું જીવન પરાધીન છે. એ પરાધીનતામાંથી સ્વાધીનતામાં આવવા માટે પ્રભુએ સૂત્ર, અર્થ, એની એક વ્યવસ્થા ઊભી કરી. અને એ વ્યવસ્થામાં આપણને આત્માને તારવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. સંસારમાં જેમ વિવિધ પ્રકારના પાપો છે, વિવિધ પ્રકારના સ્થાનો છે, એમ આત્માના ઉત્થાન માટે, આત્માને પતનમાંથી રોકવા માટે, આત્માને મોક્ષ સુધી પહોંચાડવા માટે અનેક પ્રકારના વિધિ વિધાન છે. એ બધાનો જ માત્ર બે માં સમાવેશ કર્યો. એક જ્ઞાન અને બીજી ક્રિયા. જ્ઞાન અને ક્રિયા, આ બેમાં એનો સમાવેશ કર્યો પુણ્યશાળી. અત્યારે હું પણ ભણું છું ને તમે પણ ભણો છો. વિષયનો અવબોધ આપણે કરી રહ્યા છીએ, એને જ્ઞાન કહેવાય. પણ જે વિષયનો અવબોધ થયો છે, જેનાથી મોક્ષના દ્વાર ખુલે છે, કર્મનો ક્ષય થાય છે, આત્મા સ્વાધીન બને છે, પરતંત્રતામાંથી મુક્ત બને છે, એવી ક્રિયાઓ ભગવાને આપણને બતાવી. એ ક્રિયાઓ જો આપણે ન કરીએ અને માત્ર વિષયનો અવબોધ અને સમજણ લીધા જ કરીએ તો આત્મા તરે નહીં. કેવળ ક્રિયાઓ કરીએ ને સમજ ન હોય તો પણ આત્મા તરે નહીં. બેનું મિલન જ્ઞાન અને ક્રિયા, સમજ પૂર્વકની ક્રિયા કરવાની છે. ક્રિયા ચોક્કસ કરો છો, સમજ શું? સંવત્સરિક પ્રતિક્રમણ ચોક્કસ કરો છો, પાપ ધોવા માટે કે પાપની સંજ્ઞા તૂટે તો આગામી વર્ષમાં પાપ ન થાય એના માટે ક્રિયા કરો છો. હજી અજ્ઞાનતા છે આપણામાં, એ અજ્ઞાનતાને આપણે દૂર કરવી છે પુણ્યશાળી. ક્રિયાઓ આજે ઘણી બધી થઈ રહી છે. તપની, ત્યાગની, ચારિત્રની, 25-25, 30-30, 40-40, 50-50 આત્માઓ એક સાથે સંયમ લે છે ક્રિયાઓમાંથી. પુણ્યશાળી, પણ સમ્યક સમજ એ નથી. દીક્ષા બધા જ લે છે. સંસાર અસાર છે એટલા માટે દીક્ષા લેવાની કે મારું શરીર સંસારને અસાર બનાવે છે માટે દીક્ષા લેવાની. મારા શરીરથી પૃથ્વીકાયનું, અપકાયનું, તેવકાયનું, વાવકાયનું, વનસ્પતિકાય જીવન કચર ઘાણ નીકળી જાય છે.
મારા શરીરના પ્રતાપે સંબંધોની દુનિયામાં પણ આગ લાગે છે. મારા વ્યવહારોના પ્રતાપે જીવો રાગ દ્વેષ અને મોહથી ઝપેટાય છે. આ બધામાંથી બધા જીવોને બચાવી લેવા છે માટે દીક્ષા લેવી છે. માટે દીક્ષા લેવી છે. મનમાં થોડું પણ ભાઈ મનુષ્ય પરિવાર તરફ હોય ને દીક્ષા લીધી, કોઈ કલ્યાણ નહીં થાય. બાહુબલીને ખાલી નાના ભાઈઓને વંદન ન કરવું આટલું જ અહંકાર હતો, કેવળ જ્ઞાન ન થયું. સમજ અને ક્રિયા આ બંનેને સાથે રાખીને જો કામ કરવામાં આવે તો ઘણું બધું કામ થઈ જાય. યુદ્ધમાં સેનાધિપતિ છે, સૈન્યને તૈયાર કરવા માટે પરેડ, તલવાર, મશીન ગન, મિસાઇલ, અણુબોમ્બ, પરમાણુ બોમ્બ, જો એની પ્રવૃત્તિ શીખવાડવામાં ન આવે તો હજારોનું સૈન્ય પણ હારી જાય. અને પ્રવૃત્તિ શીખવાડવામાં આવે ને તો એક સેનાધિપતિ પણ સામેની આખી સેનાને ભારે પડે. કારણ કે એને રીત આવડે છે. એમ ક્રિયાઓનો ઢગલો છે પણ સમજ નથી. સવારમાં નવકારશીનો પચકાણ તમે દરરોજ કરો જ છો? ના નહીં. પણ શાના માટે કરો છો? કોઈ એમ પૂછે કે શેના માટે કરો છો? જવાબ નથી આપણી પાસે. ભગવાને બતાવ્યું કે રાત્રિ ભોજન ન કરાય એટલે 48 મિનિટ પછી સૂર્યોદયથી અમે નવકારશી કરીએ છીએ. ભગવાન કહે છે એટલો જ ઉદ્દેશ નથી. બે ઉદ્દેશ બતાવ્યા છે કે આ જગતમાં કોઈ માણસ મૃત્યુ પામવાની તૈયારીમાં હોય અને કોઈ ડોક્ટર એને ઇન્જેક્શન આપીને 2 કલાક માટે ઓર બચાવી લે તો આપણને કેવો ભાવ આવે. અને એ 2 કલાકની અંદર નજીકના રહેલા સગાવાલા દૂર રહ્યા હોય એ તરત આવી જાય ને મળી જાય તો કેટલી સફળતા મળે પુણ્યશાળી. 2 જ કલાક વધ્યા છે આયુષ્ય. એમ એક નવકારશીનું પચકાણ તમે કેમ કરો છો? એકેન્દ્રિય જીવોનું આયુષ્ય 48 મિનિટ વધારવા માટે. એકેન્દ્રિય જીવોનું આયુષ્ય 48 મિનિટ વધારવા માટે. ના સમજ પડી? હવે તમે 1 કપ ચા બનાવશો પુણ્યશાળી. અગ્નિના જીવો, પાણીના જીવો, વાયુકાયના જીવો, આ બધા જીવો હણાશે. જો તમે નવકારશી નહીં કરો તો 6 વાગે ચા પાણી કરશો. નવકારશી કરશો તો 7:30 ચા પાણી કરશો. તો 7:30 ચા પાણી જયારે તમે કરો છો ત્યારે 1.5 કલાક પહેલા જે જીવોને મારવાના હતા એનું 1.5 કલાક તમે આયુષ્ય વધારી દીધું. જો ક્ષણ માત્ર ભગવાન આયુષ્ય વધારો તો આ જગતની અંદર ચાલણીની જેમ ધર્મ ન ચલાત. આટલા મતભેદ ન પડત. ક્ષણ માત્ર આયુષ્ય વધાર્યું હોત. એમ કોઈનું ક્ષણ માત્ર આયુષ્ય તમે વધારી દો તો તમારા માટે કેટલું પુણ્ય. દાખલા દ્રષ્ટાંત સાથે જ સમજાવું છું કે નવકારશી કરશો એટલે આજે 7:28 નવકારશી આવે છે. એ 7:30 તમે કરશો. અને જો તમે નવકારશીનું પચકાણ ન કર્યું તો 6 વાગે કરશો. તો 6 વાગે એ જ અપકાયના જીવ, એ જ પૃથ્વી વનસ્પતિ અગ્નિકાયના જીવ અને વાયુકાયના જીવ 6 વાગે મરી જવાના. અને 7:30 કરી તો 1.5 કલાક એમનું આયુષ્ય વધારી દીધું પુણ્યશાળી. નવકારશી
આહાર સંજ્ઞા તોડવા માટે, 1 કલાક ભૂખને સહન કરવા માટે અને પ્લસ 1 કલાક પણ એકેન્દ્રિય જીવોનું આયુષ્ય વૃદ્ધિ પામે એટલા માટે મારી નવકાશી કરવાની. વિચારજો, આજ સુધી તમે નવકાશી કરી જ છે, પણ એટલા જ માટે કે રાત્રિ ભોજનનો દોષ ન લાગે. ભગવાને 48 મિનિટ પછી નવકાશી કરવાનું કહ્યું છે. સૂર્યોદયથી એટલે 48 મિનિટે નવકાશી કરવાની. પુણ્યશાળી વિચાર કરજો. આહાર સંજ્ઞા તોડવા માટે નવકાશી કરવાની, ઉપવાસ નથી કરી શકતો એટલે નવકાશી કરવાની. આ બધા કારણો તો સહી, એ છે જ કારણો, પણ પ્લસ પોઈન્ટ એક આ છે કે 1 કલાક પણ બીજાને અભયદાન તમે આપશો તો તમારું પ્રાણાતિપાત વિરમણ વ્રત અનાયાસે 1 કલાક માટે પળાશે. જેમ સાધુ સર્વથા પાપની હિંસા કરતો નથી, તેને સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત પાલન થાય છે, એમ આપણને 1 કલાક આ જીવોનું પ્રાણાતિપાત એટલે જીવ હિંસા ન થાય એવું વ્રતનું પાલન થાય છે. તો મનથી વિચાર કરો પુણ્યશાળી, 1 નવકાશીમાં જીવ હિંસાથી બચવા માટે, અને મોડી જીવ હિંસા થાય તો એટલું આયુષ્ય એમનું વધી જાય. ખબર છે તમને, ક્ષણ માત્ર આયુષ્ય વધી જાય તો મન કેવું થાય? બરાબર છે? બોલ. બાહુ યુગ બાહુ મુનિ એટલે યુગ બાહુ અને મણિરથ, યુગ બાહુને છરો માર્યો છે. મદન રેખા સમાધાન કરાવે છે, તમારા ભાઈએ છરો નથી માર્યો, તમારે કર્મોએ ભાઈ પાસે છરો મરાવ્યો છે, એવું સમાધાન કરાવ્યું. યુગ બાહુ દેવલોકમાં ગયા. પણ જો એ રીતે કીધું હોત, તમારો ભાઈ વિશ્વાસઘાત કરી તમને ગાર્ડનમાં બોલાવીને છરો મારી દીધો, હવે હું જોઈ લઈશ, તમારો આ બદલો હું વાળી લઈશ, એવું જો કીધું હોત તો યુગ બાહુ પણ દુર્ગતિમાં જાત ને મદન રેખા પણ દુર્ગતિમાં. કારણ કે હિંસાના પરિણામ છે. નવકાશી એ હિંસાના પરિણામ છે. આપણા ધર્મની છણાવટ અને વિવિધતા તો કેવળ જ્ઞાની સિવાય સંપૂર્ણપણે બતાવી કોઈ ન શકે, કોઈ ન બતાવી શકે. છતાંય જેમ જાણવાનો પ્રયત્ન તમે કર્યો, ગ્રંથો ઉલેચીને જણાવવાનો પુરુષાર્થ હું પણ કરી રહ્યો છું. દરેક ક્રિયાનું રહસ્ય જાણી લો. હવે નવકાશીનું જાણ્યું એટલે પોરસીનું એ જ વિચારવાનું. આહાર સંજ્ઞા તો તોડવાની જ છે, પણ 3 કલાક એકેન્દ્રિય જીવનું આયુષ્ય વધશે. ઉપવાસ કરશો તો આખો દિવસ એકેન્દ્રિય જીવની હત્યાનું પાપ આપણને પાણી ઉકાળ્યા સિવાય બીજો કોઈ દોષ નહીં લાગે, નહીં લાગે. પહેલું પ્રાણાતિપાત વ્રત પાળવા માટે પચખાણ કરવા છે, અને બીજા નંબરમાં ત્યાગ ભાવ ન આવે તો પચખાણ થઈ ન શકે. ત્યાગ ભાવ આવે તો જ પચખાણ થઈ શકે, સાચી સમજ આવે તો જ પચખાણ થઈ શકે. વિચાર કરજો, આપણા પોતાના સ્વજનને આપણે પોતે જ ડોક્ટર, દવાખાનું, હોસ્પિટલ અને દવા 4ને હાજર રાખીને પણ બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પુણ્યશાળી. પણ જે જીવોને ડોક્ટર, દવાખાનું, દવા કે હોસ્પિટલ કામ જ નથી આવે એવા જીવોને તો તમારે સમયનો વિક્ષેપ કરીને અભયદાન આપવાનું એક કામ કરવાનું છે. 48 મિનિટે નવકાશી આવે પણ 52 મિનિટે પાળવી. 4 મિનિટ આપણા તરફથી અભયદાન, 4 મિનિટ આપણા તરફથી અભયદાન.
ને ક્ષણમાં કેવા વિચારો પલટાઈ જાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિ એવા વિચાર કરતા હતા, ભગવાન કહે સાતમી નરકે જાય. ને ક્ષણ પછી વિચાર બદલાઈ ગયા કે ભગવાન કે હમણાં જ કેવળ જ્ઞાન પામશે. વિચાર કરજો. પણ એ પ્રસન્નચંદ્ર રાજર્ષિને વિચારનું પરિવર્તન કરવાનું ને વિચાર કરવાનું એક સમય મળ્યો ને તો કરી શક્યા. એમ એકેન્દ્રિયાદી જીવોને નહીં મારવાનું, નવકાશી આદિ પચખાણ કરવા જ છે. એમને સમય મળશે. એ સમયમાં કોઈ સદભાવ આવી જાય તો કેળના પાનમાંથી સીધા મરુ દેવા માતા. વિચાર કરો તમે, એક નવકાશીની તાકાત શું છે? કેળના પાનમાંથી સીધા ભગવાનની માતા. અભયદાન મળ્યું. એક કેળના પાનને કોઈ તોડી નાખ્યું હોત તો હા, કાંટા સહન કર્યા છે, ક્ષમતા રાખી છે, એમાં જરાય ના નહીં. પણ એમને જીવન મળ્યું તો ને. એ પાંદડું કોઈ કે તોડી નાખ્યું કે આને કાંટા બહુ વાગે છે, પાંદડું તોડી નાખો, તો બિચારાને શું થાય? જ્યાં સુધી વ્રત પાલનની ભાવનાઓ આપણામાં જાગે નહીં, ત્યાં સુધીનો ધર્મ પણ કેવળ પુણ્ય બંધાવે, સંસાર વધારે અને શુભમ બ્રહ્મદત્ત ચક્રવર્તીની જેમ સાતમી નરક સુધી પહોંચાડી દે. બહુ સમજો. આપણી જે બધી જ ક્રિયાઓ છે એની અંદર કેટલી ગુણવત્તાઓ છે. એક નવકારશીના પચકાણમાં તમને જાણ થઈ. હવે કાલે સવારે તમે નવકારશીનું પચકાણ કરતા હશો ત્યારે તમારા મનમાં એક વિચાર આવી જશે કે 5 મિનિટ વધારે મોડી પાડો એટલે મોડા જીવો મરે. હા, સંયુક્ત કુટુંબમાં રહ્યા હો અને સંયુક્ત કુટુંબ સાથે રહેતા હો તો કોઈને નવકારશી ન કરવી હોય તો એના ભેગી આપણી ચા પણ થઈ જાય, એના ભેગું આપણું દૂધ પણ થઈ જાય, એના ભેગા આપણા મગ પણ થઈ જાય. આપણને ઇન્સાન પાપ ઓછો લાગે. તમે વિચાર કરજો, ધર્મ ક્યાં ક્યાં બચાવે છે આપણને. ધર્મનું કામ સુરક્ષાનું છે. આજના કાળમાં ધર્મ સ્ટેટસ થઈ ગયું છે, દેખાવાનો થઈ ગયો છે. એટલે ઊંડું તત્વજ્ઞાન મેળવતા જ નથી. મેં તો અઠાઈ કરી, મેં તો ઉદ્ધાન કર્યા, મારા 3 ઉદ્ધાન થઈ ગયા, 3 ઉદ્ધાનના પ્રાયશ્ચિત થઈ ગયા, હું તો તદ્દન પવિત્ર બની ગયો. અરે, પૂર્વ કરોડ વર્ષ ચારિત્ર પાળનારો સાધુ ક્ષણ માત્ર ક્રોધ કર્યો અને ચંડ કૌશિક બન્યો. તમારા ઉદ્ધાન તમને તારી દે એમ માનો તમે? તમારી અઠાઈ તમને તારી દે એમ માનો તમે? તમારું માસ કમણ કે સિદ્ધિ તપ તમને મોક્ષ આપી દે એમ માનો તમે? નહીં. બરાબર સમજજો. કરેલો સિદ્ધિ તપ કે કરેલું અઠાઈ કે કરેલું માસ કમણ નિષ્ફળ નહીં જાય, ચક્રવર્તી બનાવશે. પણ ચક્રવર્તી પછી સાતમી નરક સુધી પહોંચાડી દેશે. તમારા હાથમાં શું વધ્યું? શું વધ્યું? પણ જો આવા અહિંસાના પરિણામ હશે, આવું જીવોને અભયદાન આપવાનું જો પરિણામ હશે તો પુણ્યશાળી યાદ રાખજો, તમારો ધર્મ ક્ષણ માત્રનો પણ તમને મોક્ષનું કારણ બનશે. પુણ્યશાળી મોક્ષનું કારણ બનશે. એટલે બહુ જ ધ્યાન રાખજો. હરેક ધર્મ ક્રિયામાં પૂજા કરવા ગયા, પરમાત્માની અષ્ટ પ્રકારે તમે પૂજા કરી, ક્રિયા શુદ્ધ છે. પણ જો એનો ઉદ્દેશ તમે ન સમજો તો અષ્ટ પ્રકારી પૂજા પણ નિષ્ફળ જાય.
જળ પૂજાની જેમ નમ્ર રહેવું, ચંદન પૂજાની જેમ શીતળ રહેવું, ધૂપ પૂજાની જેમ સુગંધ આપવી, ફૂલ પૂજાની જેમ કોમળ રહેવું, દીપક પૂજાની જેમ પ્રકાશ આપવો, અક્ષત પૂજાની જેમ અખંડિત બનવું. જન્મ મરણ બધા છૂટી જાય તો અખંડિત બનાય, આ વારે વારે ખંડિત થઈએ છીએ આપણે. નૈવેદ્ય પૂજાથી આહાર સંજ્ઞા તોડવાની છે. ફળ પૂજાથી માનવ જન્મને સફળ કરવો છે. આ 8 ઉદ્દેશ જો ન હોય તો પૂજા પણ આપણું કામ સામાન્ય કરશે, પણ આ 8 ઉદ્દેશ હશે ને તો પૂજા પણ વિશિષ્ટ ફળ આપશે, વિશિષ્ટ ફળ આપશે. એક શેઠ બેઠા છે, નોકર આવ્યો, નોકરે કીધું શેઠ 500 રૂપિયા આપો. નોકર સારો હતો, વર્ષોથી હતો, જરૂર હતી, 500 રૂપિયા માંગે. શેઠે કહ્યું શાના માટે જોઈએ છે? નિમિત્ત આપ્યું, લઈ જા, પગારમાં કપાવી દેજે. હજી તો શેઠ નોકરને 500 રૂપિયા આપે એની સમયમાં જ એ જ આરસામાં પોતાનો દીકરો આવ્યો, પપ્પા 200 રૂપિયા આપજો. ખીચામાંથી કાઢીને આપી દીધા. પૂછ્યું જ નથી કે તારે શું કરવું છે. વિશ્વાસ છે, મારો દીકરો ખોટું નહીં કરે. ભગવાનને આપણા ઉપર આટલો વિશ્વાસ ખરો કે આ નોકરની જેમ આપણા પુણ્યને કપાત કરાવવાની? પગારમાં કપાત થશે જ 500 રૂપિયા, એમ પુણ્યમાં પણ કપાત થશે જ. તમે જેટલી અજ્ઞાનતા રાખશો એટલી પુણ્યમાં કપાત થશે જ તમારી. સમજો, હરેક વસ્તુને સમજો. નહીં સમજો તો તમારું પુણ્ય કપાઈ જશે. કેટલા કષ્ટો સહન કરીને મનુષ્ય ભાવમાં આવ્યા ને એ પુણ્ય એ તમારા પાઉં ભાજી ખાવામાં તમે ખતમ કરી નાખો, એ પુણ્ય બ્રેડ બટરમાં તમે ખતમ કરી નાખો, એ પુણ્ય તમે સ્વિમિંગ પુલ અને વોટર પાર્કમાં ખતમ કરી નાખો, એ પુણ્ય હોટલ અને ગાર્ડનમાં ખતમ કરી નાખો, એ પુણ્ય કલબોમાં ખતમ કરી નાખો. કેટલી મૂર્ખામી, કેટલી મૂર્ખામી. પુણ્યશાળી આ સંસાર એટલો બધો ભયંકર છે કે જીવનમાં અજ્ઞાનતાએ આપણને પરાધીન બનાવી દીધા છે, પરાધીન બનાવી. કોઈને પણ પૂછીએ કે ભાઈ તૈયાર ચોવિયાર કેમ કરવાના, તો એક જ શબ્દ આવશે તમારી સામે, રાત્રિ ભોજન પાપ છે અને રાત્રે ખાવું એ મહાપાપ છે, એટલે તૈયાર ચોવિયાર કરવાના. મનથી વિચાર કરજો. ભૂતકાળમાં કસાઈઓ હતા ને, કસાઈઓ એ સૂર્યાસ્તે કતલખાનું બંધ કરી દેતા. રાજા મહારાજા કે ચક્રવર્તીના યુદ્ધ થાય ને, સૂર્યાસ્તે બંધ થઈ જતા હતા. એમ રાત્રિ ભોજનનો ત્યાગ એટલે રાત્રિ ભોજનમાં બનાવાતી વસ્તુમાં છોકાઈ જીવની વિરાધના થાય અને રાત્રે વિરાધના કરવાની.
યુદ્ધ પણ રાત્રે ન થાય, પશુ પક્ષી પણ રાત્રે ન ખાય, અને એક હું માનવ થઈને રાત્રે જીવોની કતલ કરો? કેમ થાય મારાથી કતલ? જેની પરાધીનતા છે એની વાત જુદી છે. આ કાળમાં રહેણી કહેણી વ્યવસ્થા ઘણાને ફરજિયાત રાત્રિ ભોજન કરવું પડે છે. દર્દ થયું હોય તો હોસ્પિટલમાં જવું જ પડે, પણ હોસ્પિટલમાંથી ક્યારે બહાર આવું એ દરરોજ પ્રભુને પ્રાર્થના કરે. એમ આવા રાત્રિ ભોજનાદિના પાપોમાંથી હું ક્યારે બહાર આવું એવું એક દિવસ અષ્ટપ્રકારી પૂજા કરીને ભગવાનને તમે કીધું ખરી? કયું ખરી? ભગવાન ગમે તે કર, રાત્રિ ભોજનના પાપથી બચાવી દે. કસાઈઓ રાતે કતલ કરતા નથી, સિંહ વાઘ જેવા રાત્રે માંસાહાર કરતા નથી, અને એક માનવ થઈને રાત્રે હું કતલ ચલાવું? પ્રભુ, અજ્ઞાનતા છે. બસ હવે સમજ પડી છે, રાત્રે કતલખાનું નથી ચલાવવું. યુદ્ધો ન ચાલે, કતલખાના ન ચાલે, પશુ પક્ષી રાત્રે ભોજન ન કરે, અને આપણે જ્ઞાનસાર ભણ્યા પછી આટલું સત્વ ન કેળવી શકીએ? હા, પરાધીનતા હોય તો તમને કોઈ ના નથી પાડતું, પણ જયારે સ્વાધીનતા છે ને ત્યારે બરાબર છે. જીવનમાં રાત્રિ ભોજન કરવું એ મહાપાપ આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે, પ્રમાણમાં પણ બતાવ્યું છે. પ્રમાણમાં પણ બતાવ્યું છે. પણ જે ગુણવત્તા એ માનવના ઘરમાં કતલખાનું રાત્રે હવે નહીં ચલાવો. આજ્ઞા ક્રિયા તો તમારી છે રાત્રિ ભોજન ત્યાગની, પણ સમજ હવે આવી કે શ્રાવક તરીકે કે સામાન્ય માનવી તરીકે કતલખાનું નથી ચલાવવું. આ ગુણવત્તા જ્યારે આપણામાં આવશે ત્યારે તમને એ ક્રિયાઓના રહસ્યો જાણવાનો તમને અંદરથી ભાવ થશે, અને જ્ઞાની ભગવંતો પાસે જઈને તમે રહસ્ય જાણશો, અને જાણશો ત્યારે તમને એ જ ક્રિયા કરવાનું, સમજપૂર્વકની ક્રિયા કરવાનો જે ઉલ્લાસ જાગશે એ તમારા મોક્ષ માર્ગને ખુલ્લો કરી દેશે, મોક્ષ માર્ગને ખુલ્લો કરી દેશે. વિચાર કરજો. પાપ નહીં છૂટે ત્યાં સુધી ધર્મ ફળ નહીં આપી શકે. પાપ છોડો, ક્રિયાઓ એટલા માટે જ કરવાની છે. પાપ છોડો, રાત્રિ ભોજન કરવું એ પાપ છે, એ પાપ છોડો. જીવની હિંસા કરવી પાપ છે. તો આવી એક એક ક્રિયા પાછળના આવા એક એક રહસ્યને તમે સમજશો તો પરિણામ કેવું આવશે વિચાર કરો. પુણ્ય શ્રાવક સામાયિક કરતો જ હતો, ભગવાનના 10 શ્રાવક પણ સામાયિક કરતા હતા, અને ભગવાનના લાખો શ્રાવક શ્રાવિકા પણ સામાયિક કરતા હતા, પણ નોંધપ્રિય શ્રાવક ની જ લેવાય. કેમ કેમ લેવાય? હું સામાયિકમાં નહીં રહું તો કેટલા જીવોનો કચરઘાણ નીકળી જશે.
અને ફરીથી ચારિત્રમાં અન્ય કર્મ બંધાશે તો કોઈ તીર્થંકર મને દીક્ષા નહીં આપી શકે. કમ ભાગ્ય છે મહાવીર હાજર છે તો દીક્ષા નથી લઈ શક્યો. કોઈ અવિરતિના પરિણામ, કોઈ જીવહિંસા, જૂઠ બોલવાના પરિણામો એ આજે મારું સર્વવૃત્તિ પણ રોકી રાખ્યું છે. હવે એવું સામાયિક કરું, રોકાયેલું સર્વવૃત્તિ પણ આવતા ભાવમાં મને પ્રાપ્ત થાય. કોઈ તીર્થંકર ભગવાન પણ ના ન પાડે, સામેથી બોલાવીને કહી દે કે ચાલો દીક્ષા લઈ લો. ખબર છે, આપણી પાત્રતા હોય ને તો ભગવાન સામેથી બોલાવીને દીક્ષા આપે. શ્રી કૃષ્ણ મહારાજાના ભાઈ બલભદ્ર, બે ભાઈને અસીમ પ્રેમ. શ્રી કૃષ્ણ મહારાજા જયારે દ્વારિકા નગરી સળગી ગઈ અને એ છોડીને એમને જંગલમાં જવું પડ્યું, જંગલમાં એમનું મૃત્યુ થાય છે અને બલભદ્ર એમનું શબ ઉપાડીને ફરે છે. મારો ભાઈ મરી નથી ગયો, ઊંઘી ગયો છે, નિદ્રામાં પોઢી ગયો છે. વિચાર કરો, રાગ રાગ બે ભાઈનો રાગ કેવો. 6 મહિના શબ ઉપાડીને ફર્યા, અગ્નિ સંસ્કાર ન કરવા દે. લોકો, ગામ, પ્રજા બધા એકઠા થઈને સમજાવે કે શ્રી કૃષ્ણ મરી ગયા છે, તમે એના અગ્નિ સંસ્કાર થવા દો. નહીં, મારો ભાઈ મર્યો નથી, મારો ભાઈ મર્યો નથી. વિચાર કરજો. દેવતાઓએ બધા ઉપાય કર્યા. ઉપાય કર્યા પછી એમને ભાન થયું કે હવે શ્રી કૃષ્ણ મરી ગયા છે. ચોધાર આંસુએ રડ્યા. 6 મહિના સબ ઉપાડ્યું અને ચોધાર આંસુએ રડ્યા. પુણ્યશાળી, તમને કહું, આજે કોઈની શમશાન યાત્રામાં જવાનો આપણને સમય નથી. કોઈ મૃત્યુ પામ્યું, સગો સંબંધી, સ્નેહી, સ્વજન, તો એના યાત્રામાં, શમશાન યાત્રામાં જવાનો આપણી પાસે સમય નથી. કટોકટ સમય જવાનું, કટોકટ સમયમાં પહેલા નીકળી પણ જવાનું. પુણ્યશાળી, યાદ રાખજો, શાસ્ત્રમાં શમશાન યાત્રા શબ્દ વાપર્યો છે, શમશાન શબ્દ નથી વાપર્યો, યાત્રા શબ્દ વાપર્યો છે. જેની શમશાન યાત્રામાં તમે જાઓ છો એની જિંદગીમાં જેટલા સુકૃત કર્યા છે ને એના પુણ્યના ભાગીદાર તમે થાવ. હવે આવું કોણ ગુમાવે? આવું કોણ ગુમાવે? વિચાર કરજો. આજે સાધુ ભગવાન કાળ ધર્મ પામે ને તો 200, 500, 1000 શ્રાવકો દેખાય, અને જો સાધુજી ભગવાન કાળ ધર્મ પામે ને તો એક શ્રાવિકા ન દેખાય. એક શ્રાવિકા ન દેખાય. તમને કહું, શ્રાવકો ભલે અગ્નિ સંસ્કાર કરવા લઈ જાય પણ એક શ્રાવિકા ન દેખાય. આપણો પાપોદય છે, પાપોદય છે. બધાને સમયનો અભાવ છે એવું નથી, સદભાવનો અભાવ છે. સમયનો અભાવ તો ઋષભદેવ ભગવાન, ભરત ચક્રવર્તી, અજીતનાથ ભગવાન, સગર ચક્રવર્તી, બધાને 24 કલાક મળ્યા, તમને પણ 24 કલાક મળ્યા. પણ અંદર સદભાવનો અભાવ છે ને એટલે આપણે જતા નથી. દીક્ષામાં લાખોના ચડાવવા બોલીએ સાધુ સાધ્વીના, અને જયારે શમશાન યાત્રા આવે ત્યારે આપણી ગેરહાજરી હોય. કમ ભાગ્ય છે, આપણે પુણ્ય પ્રાપ્ત નથી કરી શકતા. એ સાધ્વીજી ભગવાન 50 વર્ષ, 60 વર્ષ ચારિત્ર પાળ્યું. એ ચારિત્રમાં જેટલા સુકૃતો કર્યા એ બધાના ભાગીદાર તમે બનો, બધાના ભાગીદાર. પણ આપણું દુર્ભાગ્ય છે કે આપણે આવું નથી કરી શકવાના. આવું આપણે નહીં કરી શકીએ. જીવનમાં એક એક ક્રિયાને આવી રીતે જ્ઞાની ભગવંતો પાસે સમજો. આજે મુંબઈમાં 500 સાધુ સાધ્વી ભગવંતો છે, 500 થી અધિક.
ચોમાસાના 4 મહિના 2 દિવસમાં પૂરા થશે. કેટલા દિવસ તમે જિજ્ઞાસા વૃત્તિ જાગી અને સાધુ સાધ્વીને પૂછવા ગયા? વિચાર કરજો. હજી પાપ છોડવાની તમન્ના નથી, સામાયિક કરવાની તમન્ના છે, પ્રતિક્રમણ કરવાની તમન્ના છે, 28 ઉપવાસ કરવાની તમન્ના છે, આંબીલની હોળી કરવાની તમન્ના છે, પાપ છોડવાની તમન્ના નથી. બરાબર છે. હમણે આંબીલની હોળીમાં જાહેર કરવામાં આવે દેવતા કે જે પણ કોઈને પણ આંબીલ કરવો હોય એ આત્માએ દરરોજ 1 વીઘઈનો ત્યાગ કરવાનો. આજે ઘીનો, કાલે દૂધનો, પરમ દિવસે દહીંનો, એવી રીતે મીઠાઈનો, ફરસાણનો. કેટલા આંબીલની હોળી કરે? પાપ નથી છોડવું, આંબીલની હોળી કરવી છે. એક જીવ મૃત્યુ પામી ઉપચારમાં અને વજ્ર આર્ય સાધુ ભગવાન આજીવન 6 વીઘઈનો ત્યાગ કરી દે. મારા નિમિત્તે એક જીવની હિંસા થઈ, આ જીવન 6 વીઘઈનો ત્યાગ. એક જીવની હિંસા થઈ, એમાં આ જીવન 6 વીઘઈનો ત્યાગ. પુણ્યશાળી, હું કહું છું તમને કે રાત્રિ કતલખાનું બંધ કરો. જેની પરાધીનતા છે એ વાત જુદી છે, પણ જ્યાં સ્વાધીન છો ત્યાં કતલખાના કેમ ચલાવો છો? કેમ ચલાવો છો? પયણે પયાવણીએ જે દોષા અતઠાય પરઠા ઉભેઠા છે તમ નિંદે. બંદી તો આવડતું હશે ને? એને ખબર પડશે. બંદી તું સૌ સીધે ધમાઈ રે સૌ સાવ ચાવી પડી કે સાવક ધમાઈ આવશે. જો મેં વયા યારો નાણેતા દંશને ચરિત્ર સુમવાય રવા તમને જ ગ્રામે તો વિય પરિગામી સાવજી ભવ્ય આરંભે કારાવણે કરણી પડિકમ દેશ્યમ સમમ જંબદ્દમ ઇન્દ્રિયમ ચૌઈમ કસાયમ સત્યમ રાગણ દોષણ તમને તંચ કર્યામી. તો મનથી વિચાર કરજો. રાંધવું રંધાવું એ પાપ છે. એ પાપ જ નથી સમજતા ને આપણે. એ પાપ જ નથી સમજતા. ભેદ નથી સમજતા, પાપ નથી સમજતા. કાળ પ્રમાણે ચાલ્યા જવાનું, કાળજાને સુધારવાનું જ નહીં. ભલે કાળ પ્રમાણે ચાલો પણ કાળજાને સુધારો. લાકડાના અગ્નિ હતા, કોલસાના અગ્નિ હતા, છાણના અગ્નિ હતા. ધીમો અગ્નિ હતો એટલે જીવોને વેદના ઓછી પડતી હતી. ડીઝલ, પેટ્રોલ ને ઇલેક્ટ્રિકના અગ્નિ આવ્યા, જીવોને વેદના ખૂબ પડે. થોડા ટાઈમ પહેલા મેં તમને એક વાત કરી હતી, વેદ જાણે એ પંડિત નહીં, વેદના જાણે એ પંડિત. તો હવે લાકડાના અગ્નિ, કોલસાના અગ્નિ તો તમે કરવાના જ નથી. કેરોસીનના અગ્નિ પણ છૂટી ગયા. તીવ્રપણે જે ચા 10 મિનિટમાં લાકડા અને કોલસાના અગ્નિમાં થતી હતી એ ચા 3 મિનિટમાં તમારા ઇલેક્ટ્રિક અગ્નિમાં થઈ જાય. તમને શું થયું? મજા આવી ગઈ. 10 મિનિટનું કામ 3 મિનિટમાં થાય, પછી 7 મિનિટ શું કરવાનું? નોકરવાળી ગણવાની. કશું જ આપણા જીવનનું નિયમિતતા છે જ નહીં. એક પણ સમયનું બંધારણ નથી, અને એક સમયનો વેડફાટ થાય એનું કોઈ પણ તમને ચિંતન નથી. ચિંતન નથી. તમે ખરાબ છો એવું નથી કેવું, પણ જે આત્મા માટે, શરીર માટે જેટલી જાગૃતિ છે એટલી આત્મા માટે જાગૃતિ કેટલી? એ સાલી ભદ્ર 99 પેટી ભોગવનારો, 7 માળના મહેલમાં રત્નના રહેનારો, ખુલ્લા આકાશમાં રાજગૃહના પહાડો ઉપર ધગધગતી શિલા ઉપર સૂઈ જાય અને આખી ચામડી કાળી ભટ્ટ થઈ જાય, કેમ? શા માટે સહન કર્યો?
હસી હસીને કર્મો બાંધ્યા છે, અજ્ઞાનતાથી કર્મો બાંધ્યા છે, રાગદ્વેષ મોહથી કર્મો બાંધ્યા છે. હવે આવી ધગધગતી શિલા ઉપર નહીં સુઈ જાઉં તો આ કર્મો ફરીથી મને રાજાથી પરાધીન બનાવશે. શ્રેણિક મહારાજાથી જેમ હું પરાધીન બન્યો એમ ફરીથી મને રાજાથી પરાધીન બનાવશે, ફરીથી મને પત્નીથી પરાધીન બનાવશે, ફરીથી મને મા બાપથી પરાધીન બનાવશે, ફરીથી મને નોકર ચાકરથી પરાધીન બનાવશે, ફરીથી મને સગા સંબંધીથી પરાધીન બનાવશે. હવે તો અનશન કરે જ છૂટકો, કોઈનાથી પરાધીન નથી બનવું. વિચાર કરજો, શાલીભદ્રની દીક્ષા લેતા વાર કેટલી થઈ? એક ધન્નાજીએ બૂમ મારી, એક ધન્નાજીએ બૂમ મારી સરસરાટ નીચે ઉતરી ગયા. અંદર ક્રિયાના રહસ્યો જાણતા હતા એ. આજે આપણે ક્રિયાના રહસ્ય નથી જાણતા. 2 વખત પહેલા ક્રિયાની પૂર્વ ભૂમિકામાં તમને બહુ મહત્વની એક વાત સમજાઈ હતી. એ શત્રુંજય ગિરનાર જેમ તીર્થ છે એમ ક્રિયા પણ એક તીર્થ છે. ક્રિયા પણ એક તીર્થ છે. શત્રુંજયની યાત્રા નહીં કરનારો કદાચ દુર્ગતિમાં ન પણ જાય, અને યાત્રા કરનારો જાય પણ ખરો, પણ ક્રિયારૂપી તીર્થની યાત્રા કરનારો દુર્ગતિમાં ન જાય એવું ભગવાન કહે છે. એવું ભગવાન કહે છે. વિચાર છો તમે? તો ક્રિયારૂપી તીર્થની યાત્રા કેટલી સુંદર અને મહાન છે. બરાબર છે. પરમાત્માની ભક્તિ, સામાયિક, પ્રતિક્રમણ, સૂત્ર, સ્વાધ્યાય, ધ્યાન, ગુરુ સેવા, વ્યાવત, પરિલેહન, તપ, ત્યાગ, કેટલી બધી ક્રિયાઓ બતાવી. એક ક્રિયાનું તો રહસ્ય જાણો. એક એવી ક્રિયા કરો કે જેના રહસ્યો તમારા 3.5 કરોડ રૂવાટાને ખડા કરી દે. પરમાત્માની પૂજા કરતા કરતા મહિનાના રૂવાટા ખડા થઈ ગયા. એમ આપણને એક પણ ક્રિયાના રહસ્યમાં ઊંડા ઉતર્યા મજા નથી આવતી. ક્રિયામાં સમજી લો ને, ભાવથી ક્રિયા કરી લો ને મુક્ત થઈ જશે. મજા નથી આવતી ક્રિયા કરવામાં, સમજ નથી પડતી. પણ સમજ ન પડે તો સમજ પાડવા માટે પ્રયત્ન કરવાનો કે ક્રિયા બંધ કરી દેવાની. પુણ્યશાળી અવાજ આવે છે. પણ એ પુરુષાર્થ આપણે નથી કરતા. જેટલી પણ તમે નવકારથી માંડીને ક્રિયા કરો છો એ દરેકના રહસ્ય તમે ઉકેલશો. અને ન સમજ પડે તો કોઈ સાધુ સાધ્વી ભગવંતને પૂછજો, અને એ પણ મેળ આવે તો તમે તાર મને પણ પૂછજો. હું પણ કહીશ જેટલું મારું જાણું છું એટલું. પણ તમે રહસ્ય જાણો. તમને ખબર છે કે સ્ત્રી જયારે પરણે છે, એક દીકરી જયારે પરણે છે ત્યારે 16 શણગાર સજે છે. 16 શણગાર સજે છે. એ 16 શણગાર પાછળની ક્રિયાઓ છે, રહસ્યો છે કે આ કેમ તારે ક્રિયા કરવાની. બરાબર છે. ભૂતકાળમાં દીકરી પરણતી ને ત્યારે મહેંદી ના લગાડતી, અલતા નામની વનસ્પતિ આવતી. એ વનસ્પતિને પણ આ જ રીતે મહેંદીની જેમ પલાળવામાં આવે, એને ઘૂંટવામાં આવે અને એને ચોપડવામાં આવે તો એ મહેંદી જેવો રંગ આવતો હતો. હાથમાં રંગ આવતો હતો. તો એ અલતો કે મહેંદી કેમ લગાવવાની?
તો એટલા માટે લોહીના સંબંધમાં ક્યારેય વિશ્વાસઘાત નહીં કરવો, એનું નામ મહેંદી લગાડવી. લોહીના સંબંધમાં ક્યાંય વિશ્વાસઘાત નહીં કરવો. પતિ પત્ની, ભાઈ બહેન, નાતા પિતા, સાસુ સસરા, નણંદ ભોજાઈ, કોઈ મય વિશ્વાસઘાત ન કરવો. એના માટે મહેંદી હતી. આજ શું રહ્યું? મહેંદીની ડિઝાઇનમાં 10,000 રૂપિયા ખર્ચી નાખશે, પણ મહેંદીના રહસ્યને જીવનમાં પાલન નહીં કરે. માથાના વાળ જુદી જુદી ટાઈપના ગૂંથતા, અને એ ગૂંથેલા વાળને બીજા દિવસે ખોલતા, એ ખોલતા એક વાળ પણ તૂટી ના જાય, એક વાળ પણ ઓછો ન થાય, એટલું દીકરી ધ્યાન રાખતી હતી. બસ અન્ય પરિવારમાં જાઉં છું, એ પરિવારને મારો માનવાનો, અને એ પરિવારનો એક સભ્ય પણ છૂટો ન પડે, અને એક પરિવારનો સભ્ય પણ કોઈ ક્લેશ કંકાસ ન કરે, એવી રીતે મારે ગાંઠ અને ગૂંચ પરિવારની ઉકેલી દેવાની. એનું નામ વાળનું ગૂંથણ હતું. આજે 16 શણગારમાંથી એક શણગાર પણ તમે તમારી દીકરીને શીખવાડો છો. મને ફોટા મળશે ને તો તમને વોટ્સઅપ પર મૂકીશ તમને ફોટા છે મારી પાસે. પુણ્યશાળી એક પણ ક્રિયાનું રહસ્ય તમે જાણતા નથી. લગ્ન કરાવી દીધા દીકરીના, પણ રહસ્ય નથી જાણતા. બરાબર છે. જો સંસારની ક્રિયાના રહસ્ય નથી જાણતા, તો ધર્મની ક્રિયાના રહસ્ય ક્યાંથી જાણવાના? ધર્મની ક્રિયાના રહસ્યો ક્યાંથી જાણશો તમે? એક દીકરીને પરણાવવાની જવાબદારી માતા પિતાની છે. એના કરતા એક દીકરીને સંસ્કારી બનાવીને પરઘર મૂકવાની જવાબદારી માતા પિતાની પહેલી છે. મુંબઈનો બનેલો એક બનાવ તમને કોકને સારે. એક કરોડપતિની દીકરી સાસરે ગઈ. સાસુ નથી ગમતી, સસરા નથી ગમતા, નણંદ નથી ગમતી, જુદી રહેવા ગઈ. એના આણામાં કો, દહેજમાં કો, 5 કરોડ રૂપિયાનું આપ્યું. અને એ દીકરી 6 મહિના પછી સાસરેથી ઘરે આવી, અને સાસરા વાળાએ કહી દીધું, હવે તમારી દીકરીને મૂકતા નહીં. 5 કરોડનું આપ્યું, તમારી દીકરીને મૂકતા નહીં, અમારે નથી જોઈતી. બનેલો બનાવ કહું છું, 4 વર્ષ પહેલા બનેલો બનાવ કહું. એ દીકરી 6 મહિના ઘરે રહી, વળી સમાધાન કરીને જાય, વળી સમાધાન કરીને જાય. તો ભૂલથી વિચાર કરજો, એ બાપને જો સાચી સમજ હોત તો 2-5 લાખ રૂપિયા કે 10 લાખ રૂપિયા ખર્ચીને એ દીકરીને સારા સંસ્કાર આપ્યા હોત ને પર ઘર મોકલી હોત, તો 5 કરોડમાં કદાચ 10 લાખ ઓછા આપ્યા હોત તો વાંધો ન આવોત. પણ દીકરીની આખી જિંદગી આવી અપમાનિત, પરાધીન અને પિયર પક્ષે બદનામી, આ કશું જ ન થાય. આ કશું જ ન થાય. પણ સ્ટેટસ છે, મારી દીકરીને 5 કરોડનું આપવું છે, મારી દીકરીને 10 કરોડનું આપવું. યાદ રાખજો, 10 રૂપિયાનું આપવાનું નથી, સંસ્કાર 10 કરોડનો આપો. યાદ રાખજો, એક દીકરી પર ઘરને જ્યારે સાચવે છે ત્યારે તમારો મોક્ષ માર્ગ ખુલ્લો થાય છે. એ દીકરી જ્યારે સાસરે જાય છે, સાસુ સસરા નણંદ ભોજાઈ દેરાણી જેઠાણી 8-10 જણના કુટુંબને સાચવે છે, ત્યારે તમે જેમ પરમાત્માની ભક્તિ કરો, તીર્થયાત્રા કરો, તમારી કર્મ નિર્જરા થાય, એમ તમારી દીકરી જ્યારે પરિવારમાંથી છૂટી પડીને સસુર પક્ષના પરિવારને સાચવે છે, ત્યારે તમારી કર્મ નિર્જરા થાય છે. અને આવું જો
સામનો કરે ને તો કર્મ બંધ થશે. દીકરી તો દુર્ગતિમાં જશે ને તમે દુર્ગતિમાં જાશો ને એક જ નરકમાં તમે ભેગા થશો. અને ત્યાં દીકરી કહેશે, મમ્મી પપ્પા તમે મને સારા સંસ્કાર આપ્યા હોત ને તો હું આ નરકમાં ન આવો. તમે તો આયા પણ મને ભેગી લાયા. તમે વિચાર કરજો. રાવણ અને લક્ષ્મણ બે એક જ નરકમાં છે. રાવણ અને લક્ષ્મણ બે એક જ નરકમાં છે. લક્ષ્મણ રાવણને કહે છે કે મારી ભાભીને તે ના ઉપાડી હોત ને તો આજે મારે નરકમાં ના આવવું પડત. અને રાવણ શું કહે છે? કે પૂરો ભવમાં ભોગાવલી કર્મ મેં ન બાંધ્યું હોત તો હું સીતાને ન લાવત. પણ ભોગાવલી કર્મ બાંધ્યું ને એટલે સીતાને લાવ્યો. ભોગવા ન મળી, લાવ્યો. અને આજે મારે 10 સાગરોપમ કાળ સુધી તમારી જોડે લડવાનું. રાવણ અને લક્ષ્મણ 10 સાગરોપમ સુધી. વિચાર કરજો, અહીંયા કદાચ 10 મહિના લડ્યા હશે, ત્યાં 10 સાગરોપમ સુધી લડવાનું. એક નાનું પાપ કેવું ભોગવરાવે. રાવણ એ તીર્થંકર થવાના છે, લક્ષ્મણ પણ ભાવિ મોક્ષે જવાના છે. પણ એક અહીંયા 10 મહિના કે 8 મહિના રામ સીતાનું યુદ્ધ ચાલ્યું હશે, રામ રાવણનું. અને એ યુદ્ધના પ્રતાપે આજે ક્યાં ગયા? 10 સાગરોપમ સુધી નરકની વેદના સહન કરવાની. નરકની વેદના સહન કરવાની. પુણ્યશાળી યાદ રાખજો, પાપ છોડવાનું કામ પેલું કરજો, ધર્મ કરવાનું નહીં. ક્રિયાઓ પાપ છોડવા માટે કરવાની છે. પાપના સંસ્કાર ગાઢ પડી ગયા છે, એ પાપના સંસ્કાર તોડવા માટે જ આપણે ક્રિયા કરવાની છે. પુણ્યશાળી કેવળ ક્રિયાઓ નથી કરવાની, એક એક ક્રિયા પાછળ આવા પાપો છોડવાની એક તમન્ના રાખજો. સૂત્ર અને સ્વાધ્યાય તમે ભલે કરતા હો, ભલો દરરોજ નવી 2 ગાથા ગોખતા હો, દરરોજ નવી 5 ગાથા ગોખતા હો, કોઈ ના નહીં. પણ કેમ કરવાનું સૂત્ર સ્વાધ્યાય? કેમ કરવાનું સૂત્ર સ્વાધ્યાય? વાખ્યાન દરરોજ સાંભળતા હો, 4 મહિનામાં 120 દિવસમાં 1 દિવસ પણ વાખ્યાન નો પડ્યો નથી. પણ કેમ સાંભળવાનું સૂત્ર સ્વાધ્યાય? કેમ સાંભળવાનું એ ખબર નથી. સારી વાત આવે ને તો થોડું ઘણું ત્યાગ કરી દઈએ, સાચી વાત આવી જાય તો જીવનને થોડું પરિવર્તન કરી દઈએ. એક યાદ રાખજો, શ્રુત જ્ઞાન પરમાત્માની વાણી, દેશના ઉપદેશ એ સર્વોપરી સત્તાધીશ છે. જે તીર્થંકર ભગવંતો ન કરી શકે, જે સિદ્ધ ભગવંતો ન કરી શકે, જે આચાર્ય ઉપાધ્યાયને સાધુ ભગવંતો ન કરી શકે, એ શ્રુત જ્ઞાન કરી શકે. શ્રુત જ્ઞાન કરી શકે. અમેરિકામાં બેઠા તમને આચાર્ય ઉપાધ્યાય સાધુ મળે છે, અરિહંત પરમાત્મા તમને મળે છે, શીત પરમાત્મા તમને મળે છે, પણ શ્રુત જ્ઞાન તમને મળે છે. અને એ શ્રુત જ્ઞાનથી કેટલા પાપો છોડો છો તમે અત્યારે? કેટલા પાપોની જાણકારી મેળવો છો? છોડવા માટેનો કેવો પુરુષાર્થ કરો છો? તમે મનથી વિચાર કરો. હમણાં જ અમેરિકાનું આમિલની હોળી 800 મહિનાની કરાવી, તમને કોપીને શાળે રિટર્ન જવાબ એવા મળ્યા છે. ધર્મ કરવાનું જેટલું મહત્વ જાણતા હતા, એનાથી વિશેષ પાપ છોડવાનું મહત્વ મેં જાણ્યું. પેલા પાપ છોડો પછી ધર્મ. પાપનું ફળ દૂર કરવા ધર્મ ઘણો કર્યો, પણ પાપ છોડવા માટેનો ધર્મ પુરુષાર્થ કેટલો? શ્રીપાલ રાજાએ પોતાને થયેલા કોઢ રોગને દૂર કરવા આંબીલની હોળી કરી.
આંબીલની ઓળી કરીને પોતાનો કોઢ રોગ મટાડી દીધો, પણ કોઢ રોગ ન થાય એના માટેનો પુરુષાર્થ કેટલો. 700 કોઢિયાઓના કોઢ રોગ મટાડી દીધા, ભવરોગ મટાડી દીધો, સંકિત પમાડી દીધું. હવે કોઢ રોગ થવાનો જ નથી. સંકિત પામી કેમ? હવે કોઢ રોગ થાય નહીં, કારણ કે એમાં પાપ જ નહીં કરે કે કોઢ રોગ થાય. રોગ મટાડવા ધર્મ નથી, પણ રોગ ન થાય એના માટે ધર્મ કરો. પણ અત્યારે અજ્ઞાનતા એ છે કે રોગ મટાડવા ધર્મ કરવાનો. વેપાર ધંધો નથી ચાલતો, મંત્ર ગણો. શરીર ઉપર સફેદ દાગ થયો છે, આંબીલની ઓળી કરો. પેટમાં તકલીફ થઈ છે, અઠાઈ કરી લો. આજ અત્યારે ધર્મ ચાલ્યો આપણો પુણ્યશાળી. હવે સુધારો લાવો, હવે જીવનમાં સુધારો લાવો, કે હવે પાપ છોડવા માટે ક્રિયા કરવાની છે, પાપ છોડવા માટે ધર્મ કરવાનો છે. એ સાચી સમજ લાવો. તમે સાચી સમજ લાવો. ગઈ વખતે તમને દાખલો આપ્યો હતો કે એક ભૂંડ, પાપના ઉદય તો ભૂંડ થાય જ છે, અને એક કાદવમાં પડ્યો અને ઉપર ચારે બારે મેઘ વરસે તો એ શુદ્ધ ના થાય, કારણ કે કાદવમાં પડ્યું છે. કાદવમાંથી બહાર નીકળે તો એક ડોલ પાણી પણ એને સાફ કરી શકે, પણ કાદવમાં, એમ પાપના કાદવમાં પડ્યા પછી પૂર્વ કરોડ વર્ષનું ચારિત્ર પણ મોક્ષ ના આપી શકે. કાદવમાંથી બહાર નીકળ્યા પછી એક હિરિયાવૈયા પણ અહિમુતાને કેવળ જ્ઞાન આપી દે. વિચાર કરો તમે. પાપ છોડવાની પ્રવૃત્તિ કરો હંમેશાથી. બરાબર. દરેક ધર્મ ક્રિયા કરવાની, ક્રિયા છોડવાની નથી. તમે એમ કહો કે હું ભાવ ક્રિયા કરું મારો મોક્ષ થઈ જાય, દુનિયામાં કોઈનો પણ મોક્ષ નથી થયો. તીર્થંકર ભગવંતોએ પણ દ્રવ્ય ક્રિયાઓ કરી, ચારિત્ર લીધું, વિહાર કર્યા, તપ કર્યા, ગૌરક્ષર્ગો સહન કર્યા, પરિસવો સહન કર્યા, અપમાનો સહન કર્યા, ક્રિયા કરી જ ને. એ જ ભાવમાં મોક્ષ જવાના ખબર જ હતી, તોય બધું સહન કર્યું, તોય બધું સહન કર્યું. બરાબર છે. આપણી પાસે કોઈ વિધાન જ નથી, કોઈ નિયમ જ નથી. ક્રિયાઓ વર્ષોથી નહીં, મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા એટલી વાર ચારિત્ર લીધા તો કેટલી ક્રિયાઓ કરી. એક ભાવમાં તમે 10 વર્ષ ચારિત્ર પાડ્યું, અને મેરુ પર્વત જેટલા ઓઘા લીધા, કેટલા વર્ષ ચારિત્ર થાય? અબજો ઓઘા થઈ જાય, અબજો ઓઘા. અને એક ઓઘામાં 10 વર્ષ તમે ચારિત્ર પાડો એટલે કેટલા વર્ષ થયા તમારા? અને તોય મોક્ષ ન થયો. કેમ? ધર્મ કર્યો, પાપ ન છોડ્યું. પાપ બરાબર છે. સામાન્ય એક દાખલો આપો. એક સાધુ ભગવાન ન્યૂઝપેપર લઈને વાંચતા હતા. એમના ગુરુ જીવનભર ન્યૂઝપેપરને અડક્યા જ નથી, અને ઉપાશ્રયમાં કોઈ શ્રાવક ન્યૂઝપેપર લઈને આવ્યા, અને પેલા સાધુ ભગવાન હાથમાં લીધું ન્યૂઝપેપર ને વાંચવા બેસી ગયા. ગુરુ ભગવંતને અંદર ચટકો લાગી ગયો. પરમાત્માના સૂત્ર સ્વાધ્યાય છોડીને જગતની પંચાયત કરવાનું, વાંચવાનું સાધુને કેમ સૂજે? જગતની પંચાયત સાધુના સાધુતાથી આપોઆપ ખતમ થઈ જાય, એ સાધના સાધુને કરવાની છે. એને બદલે જગતની પંચાયત વાંચવા માટે છાપો વાંચે. ગુરુ ભગવંત જ્ઞાની હતા. સમયને ઓળખીને શિષ્યને બોલાવે છે. બધાને વાંચનાના સમય, બધા બેઠેલા છે. છાપો વાંચનાર સાધુ પણ વાંચનામાં બેઠા છે. ગુરુ ભગવંતે કહ્યું કે ભાઈ, હવે આવતીકાલથી વાંચના હું નહીં આપું, આ સાધુ એ વાંચના આપશે.
કેમ કે એમને 45 આગમ ભણી લીધા છે. હવે એમને આગમ ભણવા માટેનો સમય જરૂર નથી. હવે એમને સાધુપણાનો જે ફાલતુ સમય મળ્યો છે એમાં છાપું વાંચે છે. એટલે 45 આગમ પૂરા થઈ ગયા છે. હવે ભણવા માટેનું કોઈ શાસ્ત્ર આગમ બાકી રહ્યું નથી. એટલે છાપું વાંચે છે. અને મેં તો હજી જીવનમાં છાપાને અડક્યો પણ નથી, ન્યૂઝપેપરને. કારણ કે મારે તો હજી આગમોનું ચિંતન કરવાનું બાકી છે. અને આપણા આ શિષ્ય આગમો ભણી ચૂક્યા છે. કાલથી એ દેશના આપશે. કાલથી એ પાઠ આપશે. ચોધાર આંસુએ શિષ્ય રડી પડ્યો. ન્યૂઝપેપરને અટકીશ નહીં વાત. કોઈ નિશાળે તમને ન્યૂઝપેપર પાપ લાગે? મોબાઈલમાં ન્યૂઝપેપર પાપ લાગે? અરે મારા શ્રાવકપણાના સત્વથી કોઈનું અફડાતફડી થતી હોય ને એ મટી જાય. ન્યૂઝપેપરમાં એનો મેસેજ ના આવે. આવે? હવે તમને દાખલો આપો. તમે બધા કલ્પસૂત્ર કેટલી વાર સાંભળ્યું, પણ અર્થઘટન કરતા ના આવડ્યું તમને. તમને ખબર છે કે મેરુ પર્વત ઉપર ભગવાન મહાવીર સ્વામીને ઇન્દ્ર મહારાજા જન્માભિષેક કરવા લઈ ગયા. અને એ ટાઈમે ઇન્દ્ર મહારાજા કળશ હાથમાં લઈને ઉભા છે. પગને પક્ષાલ નથી કરતા, ઉભા છે. મનમાં ચિંતન કરે છે કે આવડો મોટો કળશ, આટલા નાના ભગવાન, હું આ પક્ષાલ કરીશ તો ભગવાનનું શું થશે? વિચાર કરજો. એ ચિંતનમાં પડી ગયા. કળશ એમને સ્થિર થઈ ગયો. ભગવાન અવધિ જ્ઞાન સહિત જન્મે. એમણે ઉપયોગ મૂક્યો, જોયું. સૌ ધર્મેન્દ્રને શંકા થઈ છે. તીર્થંકરના દેહ ઉપર એને શંકા થઈ કે એને આટલી નાના બાળકની શક્તિ કેટલી. એ મહાવીર સ્વામી ભગવાન તે બધા 64 ઇન્દ્રો અને કરોડો દેવ દેવીઓ વચ્ચે ન્યૂઝ ના આપ્યા. સમજો, તમને ન્યૂઝમાં ના આપ્યા કે હું તો શક્તિશાળી તીર્થંકર છું, હું તો ધારું તો આખી દુનિયાને હલાવી નાખું, તારા એક કળશમાં મારું શું થવાનું છે, એવા ન્યૂઝ ના આપ્યા. પણ જમણા અંગૂઠો મેરુ પર્વતને અડકાડ્યો ને હાલી ગયો. એ જ ટાઈમે સમકીતી આત્મા ઇન્દ્ર મહારાજા ઉપયોગ મૂકે છે કે મારી શંકાનું નિવારણ કરવા ભગવાને અંગૂઠો મેરુ પર્વતને અડકાડ્યો અને શાશ્વત સ્થિર અચલ એવું મેરુ પર્વત હાલી ગયો. આવા મેરુ પર્વત લાખ યોજનના હલાવનારા તીર્થંકર પરમાત્માના દેહ પ્રત્યે મેં શંકા કરી, માફી માંગી ભગવાન પાસે, ને સડસડાટ પક્ષાલનો અભિષેક કર્યો. કોઈ ન્યૂઝપેપરમાં ના આવ્યું. સમજો, કોઈના ખરાબ સમાચાર ન્યૂઝપેપરમાં ન આવે એના માટે ધર્મ કરવાનો. એના માટે ધર્મ કરવાનો. ભગવાનના એક એક કલ્યાણકમાં આવી સુંદર વાતો રચાયેલી છે. વર્ધમાન સ્વામીના આખા જીવનમાં આવી 30 થી 35 કથાઓ રચાયેલી છે કે એમની કથાઓ પાછળ આવી ગુણવત્તાઓ હતી. પણ આપણે તો કે ભગવાન વિહાર કરતા હતા, આમલી પીપળી રમત રમતા હતા, સાપને ઉપાડીને જંગલમાં મૂકી આવ્યા, બરાબર છે, મેરુ પર્વત હલાવી દીધો, બરાબર, દીક્ષા લેવાની ના પાડી તો 2 વર્ષ રહ્યા, ને ચારિત્ર લઈને ઉપસર્ગો પરિસરો સહન કર્યા, કેવળ જ્ઞાન પામ્યા, ને પહેલી દેશના નિષ્ફળ ગઈ, બીજી દેશનામાં 11 ગણધરો આવી ગયા. બસ આપણી મહાવીરનું ચરિત્ર પૂરું. પર્યુષણ પર્વના દિવસોમાં પણ આવી જ રીતે મહાવીરનું ચરિત્ર પૂરું થાય. કોઈ રહસ્ય તમે ઉકેલો નહીં. ભગવાને કહ્યું છે કે આ ભગવાન ઉપર જે શંકા કરી ઇન્દ્ર મહારાજાએ, અને ઇન્દ્ર મહારાજાની શંકાને ભગવાને પોતાની શક્તિથી સમાધાન કર્યું, પણ 1 કરોડ દેવી દેવતાઓને ખબર ન પડવા દીધી. હવે ભગવાન જો કોઈ આવા સમાચાર નબળા કોઈને ખબર ન પડવા દે તો છાપો વાંચનારો
ભગવાનનો ગુનેગાર ખરો કે નહીં? હું તમને એટલું જ પૂછું છું, ભગવાનનો ગુનેગાર ખરો કે નહીં? કે ભગવાને કોઈના દોષરૂપ સમાચાર ઉઘાડા ન પડે એના માટે મેરુ પર્વત હલાવ્યો, પણ મુખથી બોલ્યા નહીં કે ઇન્દ્ર શું શંકા કરે છે, રેડ પાણી તું તારે, મને કાંઈ થવાનું નથી, એમ ઇન્દ્રની ભૂલ ન કાઢી, ઇન્દ્રનો દોષ ઉઘાડો ન કર્યો પુણ્યશાળી. આનું નામ કલ્પસૂત્ર. આવું કલ્પસૂત્ર એક વાર પણ જીવનમાં સમજશો ને તો ત્રીજા સાતમા ભવે મોક્ષ. કેમ? કે બધા રહસ્યો આ જાણવાના છે. જો ન્યૂઝ પેપરમાં સમાચાર ન આવે એના માટે ભગવાન મેરુ પર્વતને હલાવી શકે, તો ન્યૂઝ પેપર હાથમાં આવે એ આપણાથી લેવાય તો ભગવાનનું અનાદર કહેવાય કે ન કહેવાય? કે જે સમાચાર આવવા જ ન જોઈએ એને હું ઢાંકું, અને જે સમાચાર આવા આવે એને તમે ઉઘાડે ચોક વાંચો અને પાછા બીજાને કહો, તો હવે ન્યૂઝ પેપર વંચાય ખરું પુણ્યશાળી? પાપ છોડાવવું છે મારે, વિના કારણે ન્યૂઝ પેપરને અડકતા નહીં, અડકતા નહીં પુણ્યશાળી. બરાબર છે? આ પાપ છોડજો. ન્યૂઝપેપરનો અર્થ તમને 2-3 વખત કહી દીધો છે, છતાંય આજે સામાન્યથી તમને કહી દઉં છું. ન્યૂઝ એટલે NEWS, N એટલે નોર્થ, E એટલે ઈસ્ટ, W એટલે વેસ્ટ, S એટલે સાઉથ. 4 દિશાની પંચાયત એનું નામ ન્યૂઝપેપર. એમાં તમારે એમાં નહીં આવે કે પાંજરાપોળમાં 5 કરોડ આને દાનમાં આપ્યા, આટલી 500 ગાયોને એને બચાવી, એ એમાં નહીં આવે. એમાં એ આવશે કે પેલે એ હત્યા કરી નાખી, પેલા એ વ્યભિચાર સેવી નાખ્યો, પેલા એ પોતાની કોકની દીકરી ઉપાડી દીધી, કોઈ કોલેજમાં જઈને વ્યભિચાર સેવ્યો, કોઈ છોકરીઓની મસ્કરી કરી, એ જ આવશે તમારા પેપરમાં. પુણ્યશાળી, પાપ વાંચવા બેઠા છો કોઈનું? તમારું પાપ તમારે ઢાંકવાનું, સ્વભાવ પણાસણો નાશ કરવાનો, અને બીજાનું પાપ વાંચવાનું તમારે. ક્રિયાઓની ઉત્તમતા ક્યાં રહી તમારા હાથમાં? એટલે ન્યૂઝપેપર હાથમાં લેતા નહીં, વાંચતા નહીં. બહુ જરૂર આવશ્યક હોય તો કામ એ કરવાનું, કે આપણા હાથ નીચે કોઈ પરિવારના સભ્ય હોય કે કોઈ નોકર ચાકર હોય એને કહેવાનું, કોઈ અગત્યના સમાચાર હોય આપણી કંપનીને લગતા, કે કંપનીમાં આપણને કોઈ નફો થાય તો એવી વાત તું કરજે, બાકી પેલા એ આમ કરી નાખ્યું, પેલા એ આમ કર્યું, રાજકારણીઓ વિશ્વાસઘાત કર્યો ને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા, ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા, એ પંચાયત કરવા માટે આપણો ભવ નથી. આપણો ભવ નથી. આપણો ભવ તો માત્ર 3 ગતિમાંથી મનુષ્ય ગતિમાં આવ્યા છીએ, હવે મનુષ્ય ગતિમાંથી મોક્ષ ગતિમાં જવું છે, એ આપણો ભવ છે. હા, તમારી જવાબદારી રાજા તરીકેની હોય, પ્રધાન તરીકેની હોય, મંત્રી તરીકેની હોય તો જરૂર ન્યૂઝપેપર તમે વાંચજો. તમારે તેમાં કઈ લેવા દેવા નથી, તમારી કોઈ વાત સાંભળતું પણ નથી. તમે એમ જઈને કહો કે પ્રધાનમંત્રી કે નરેન્દ્ર મોદીને તમે એમ કહો કે હવે સ્કૂલની અંદર ધર્મનું ભણાવો, સાંભળશે તમારી વાત? તો પછી આપણી વાત ન સંભળાય એ વાતને આપણે વાંચવી કેમ? આટલી એ તો સદબુદ્ધિ આપણામાં હોવી જરૂરી છે પુણ્યશાળી. હું એ પણ પહેલા ભૂતકાળમાં ન્યૂઝપેપરનો વ્યસની હતો. ઘરે આવતું હતું ન્યૂઝપેપર, વાંચવાની મજા આવતી હતી. પણ જ્યારે એક ગુરુ ભગવંતનું આ વચન સાંભળ્યું અને જ્યારે તત્વજ્ઞાનથી વિચાર કર્યો કે જેમાં આપણને કાંઈ સારું કરવાનો ચાન્સ જ નથી, અને ખરાબ સાંભળીને આપણી બુદ્ધિને કુબુદ્ધિ બનાવવાનો જો પુરુષાર્થ કરવાનો હોય તો ન્યૂઝપેપર કેમ વાંચવો? બંધ કરી દીધું. હાથમાં લેવાનું નહીં ન્યૂઝપેપર. તમે વિચાર કરજો. લગભગ 7-8 વર્ષે હમણાં આ દેશમાં ગયો ત્યારે એક ભાઈ પરાણે સંબંધી હતા, કાકા 10-15 મિનિટ તમે આ ન્યૂઝપેપર વાંચો, હું આવું છું.
મારે કેવું પડ્યું, ચશ્મા નથી, પછી હમણાં પછી વાંચી લઈશ. વિચાર કરજો, પાપ છોડો. બસ મારે તમને જીવનમાં આ જ કામ કરાવવું છે, પાપ છોડાવવાનું. ક્રિયા દ્વારા જ પાપ છોડવું છે. આ ક્રિયા દ્વારા આ પાપ છોડો, આ ક્રિયા દ્વારા આવશે, બધી ક્રિયાઓ આવશે. કઈ કઈ ક્રિયા દ્વારા તમારે કયું કયું પાપ છોડવાનું છે? ધર્મ કરવાની વાત જ નહીં, પાપ છોડવાની જ પહેલી વાત. એ જ ધર્મ છે. બરાબર? તો પુણ્યશાળી સાચી સમજપૂર્વકની ક્રિયા કરો. પાપના સ્થાનો, પાપની પ્રવૃત્તિ, પાપની સંજ્ઞા તોડો અને દરેક પ્રકારના પચખાણો કરીને જીવોને અભયદાન આપવાનું કામ કરો. પહેલું 1 કલાક નવકારશી કરતા હોય તો પોરશીમાં આવી જજો. કેમ કે પોરશીમાં 3 કલાક જીવોને અભયદાન મળશે નવકારશીને બદલે. ભલે 48 મિનિટ મળશે, આમાં 3 કલાક મળશે. ક્યારેક ક્યારેક શાળ પોરશીમાં આવજો, 4.5 કલાક અભયદાન મળશે. ક્યારેક પુરી મઢમાં આવજો, 6 કલાક અભયદાન મળશે. અને કોઈક દિવસ અવઢમાં આવજો, 9 કલાક અભયદાન મળશે. ખબર છે આ અભયદાનની તાકાત કેટલી છે? તમને એક દ્રષ્ટાંત આપીને હું વાત પૂરી કરું છું. 5 કલાક તમારો વધારે લીધો છે, પણ પુણ્યશાળી મારે કર્મ નિર્જરા કરવી છે. સ્થૂલભદ્રની 7 બહેનો, શ્રીયકથી તપ થાય નહીં. અને 7 બહેનોએ કીધું કે તારે મારે સંબંધ ભાઈ બહેનનો છે ને, એક કામ કર, આજે સંવત્સરી છે ને, તો આજે 1 કલાક માટે આહારનો ત્યાગ કરી દે, અને પછી જો સમય મળે તો આગળ આહારનો ત્યાગ કરજે. નવકારશી તો સાધુને ફરજિયાત હોય જ છે. એટલે પહેલી બેને 1 કલાક માટે પચખાણનો ત્યાગ કરાયો. બીજી બેન કે તે એનું માન્યું તો મારું કેમ ન માને, એટલે બીજી બેને પોરશી કરાવી. ત્રીજી બેન આવી કે તે એનું માન્યું તો મારું કેમ ન માને. બધાની ઈચ્છા કેવી હતી? આજે ઉપવાસ કરાવવાની ભાવના હતી, એટલે એને 60 પોરશી કરાવી. ચોથી બેને પુરીમઠ કરાયું. 5મી બેને અવઢ કરાયું. 6ઠી બેને પાણીનો ત્યાગ કરાયો કે હવે આખો દિવસ ખાધું પીધું નથી તો છોડ ને પાણી નથી પીવું. 7મી બેને પાણાહારનું પચખાણ કરાયું. રાત્રે કાળ કરી ગયા અને દેવલોકમાં પહોંચી ગયા. બોલો, હવે વિચાર કરો. જગ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે આ. તમે તમારા આત્માને હવે નવકારશીમાં તો તમને વાત કરી દીધી, પણ હવે આઠમ ચૌદસ જેવામાં પોરશીમાં આવજો, 7 પોરશીમાં આવજો, પુરીમઠમાં આવજો. 1 દિવસનો પણ આ તપ તમારા ટિફિનમાંથી તમને છોડાઈ દેશે. ટિફિન એટલે સમજ્યા ને? ટિફિન એટલે શું? ઠંડુ ખાવાનું વગર સાધુપણે. ઘરેથી ગરમા ગરમ મૂક્યો પણ તમારી પાસે આવતા આવતા ઠંડુ તો થાય જ. પણ તમે ટિફિનમાં તમે સાધુપણાની જેમ નથી ખાતા, એટલે મનમાં એમ થાય રવિવારે તો ગરમા ગરમ જ ખાવું છે, ભલે 6 દાડા ઠંડુ ખાવું પડે. એટલે કેટલા દોષો આપણે સેવી રહ્યા છીએ. પુણ્યશાળી તમે મનથી વિચાર કરો. એટલે જીવનમાં પાપ છોડવાની વૃત્તિ આવી રીતે પચખાણોથી આપણે કરવાની છે. અને તમને ધીમે ધીમે પચખાણમાં લઈ જ જવા છે. પણ થોડા થોડા પણ પચખાણ કરજો પુણ્યશાળી. યાદ રાખજો, પચખાણ પરમાત્મા બનાવશે અને પચખાણ વિનાનો ધર્મ તમને ચક્રવર્તી બનાવશે. પચખાણનો ધર્મ તમને પરમાત્મા બનાવશે ને પચખાણ વિનાનો ધર્મ તમને ચક્રવર્તી બનાવશે. તમારે શું બનવું એ તમારા હાથમાં છે. તમારે શું બનવું એ તમારા હાથમાં છે. ચાલ, 20 મિનિટ વધારે લીધી છે પુણ્યશાળી, ક્ષમા કરજો. કે જીવનમાં જ્ઞાન એક એવી ચીજ છે કે એમાં કેટલા કલાક થાય એ કઈ આપણને ખ્યાલ પણ ન રહે. પણ અહીંયા તો કેવું ઘડિયાળ સામે જ બેઠી હોય છે એટલે ખ્યાલ રહી જાય છે. બાકી તો કેવું છે, તમે ને અમે જ્ઞાનમાં જો તમારો સમય પસાર થઈ જાય ને તો ક્યારે શું થાય કઈ કહેવાય નહીં. 2 દિવસ પણ ભૂખ ના લાગે એવો જ્ઞાનનો રસ છે. જ્ઞાનને રસાયણ કહ્યું છે, એ હવે આગળ આવશે જ આપણને જ્ઞાન સારમાં.
જ્ઞાન સારમાં જગતનો 45 આગમનો કોઈ વિષય બાકી નથી રાખ્યો. એટલે તમને ધીમે ધીમે ચલાવું છું કે જુદા જુદા આગમોના વાતો પણ તમને અંદર મળશે. બરાબર. ચાલો. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમા પ્રભુ મંગલમ સુલભદ્રાધ્યાય ધર્મોસ્ત મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાય હોય તો મિચ્છામી દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પુણ્યશાળી. પ્રણામ સર. પ્રણામ પુણ્યશાળી. પ્રણામ સર. પ્રણામ સર. બહુ સરસ. બહુ સરસ. પ્રણામ. છતામાં રહેજો. પ્રણામ. પ્રણામ. પ્રણામ સર. આપણી વાણી જેવી છે ને અમને લોકોને પકડી જ રાખે છે. 20 મિનિટ ઓછી હોય કે વધારે સવાલ નથી, પણ આપણી વાણી જ અમને પકડી જ રાખે છે સર. આજે મને જો અમેરિકા જેવા દેશમાં 1 મિનિટ પણ કોઈને આપવી હોય ને તો બહુ હાર્ડ છે, પણ તમે 15-20 મિનિટ સુધી પણ વધારે બેસી રહ્યો છો. ખૂબ ખૂબ જ્ઞાનની પ્રાપ્તિ માટે જે તમારો રસ છે એને ખૂબ ખૂબ ધન્યવાદ પુણ્યશાળી. ના ના, બસ આપણો જેટલો આભાર માની એટલો ઓછો છે મારા આપણો સર. તાતામાં રહેજો ભગવાન. એ હાજી. પ્રણામ સર. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ.